સુવર્ણભૂમિ સ્પીડવેર પાર્ટી પ્લોટ વાળો ચોક. ચોક વટીને તરત જ નદી આવે, પુલ આવે. ત્યાં આગળ આવો એટલે આંબેડકર ચોક આવી જાય. એ સર્કલ તમે ગમે ત્યારે આવશો ને ટ્રાફિક જ ભાઈ. આપણે સીધા જાય એટલે આવશે જડુસ આવે. આ બાજુ રાઈટ સાઈડ વળી જાય એટલે નાના મવા આવે. આપણે જવાનું નાના મવા બાજુ રાઈટ સાઈડ. આવી ગયું નાના મવા રોડ. નાના મવા રોડ ઉપર ચડો એટલે સીધો જ આવે મોકાજી સર્કલ. સર્કલ તો હવે કાઢી નાખ્યું છે, એ તોડે છે, ટ્રાફિક ન થાય એટલે એના માટે અહીં તોડે છે. આપણે જવાનું સીધું આ બાજુ વળીએ એટલે આવે સૈયાજી હોટલ આવે. આપણે જવાનું નાના મવા ચોકડી બાજુ. સિલ્વર હાઇટ નાના મવા ચોકડી. આપણે પહોંચી ગયા નાના મવા ચોકડીએ. હવે આપણે સીધા જઈએ એટલે આવશે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ. અને આ છે 150 ફૂટ રિંગ રોડ. એ ઉપરથી પુલ જાય છે ત્યાં. આ આવી ગયું છે મારવાડી બિલ્ડિંગ સિલ્વર હાઇટની સામે. લોકેશન જોવો, નજારો જોવો, એક નંબર. આવી ગયો લક્ષ્મીનગર વાળો અંડરબ્રિજ. પુલની ઉપર ટ્રેન પડી છે અત્યારે. અહીંથી રાઈટ સાઈડ વળી જાય એટલે આવી ગયો ભક્તિનગર રેલવે સ્ટેશન. આવી ગયો છે સ્ટેશન રોડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન. આ ટાઈપના 2 ગેટ હમણાં નવા બન્યા છે, જોઈ લેજો. હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.